તો આપણે ફાઇનલી આવી ગયા છે પંજાબી પબ લાઈવ તો તા ડીજે દેખો. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો કેમ છે બધા, મજામાં ને? તો આપણે હા એ સાઈડ પર એટલું આજે લેટ થઈ ગયું છે, 9:30 ઉપર થઈ ગયા છે. આજે ઉઠ્યો મોડો અને આજે રૂમ પર અમે તારેલા એટલે ઉઠ્યો મોડો બરાબર. સાઈડ પર જે મળું ભાઈ ખબર પડે કેવું છે કેવું કયા સાઈડ પર આજે લેટ થઈ ગયો છે વધારે. ચાલો તો બીજી વાત નહીં કરતા, કોઈ મોડું લાગે. આને ભૂખ લાગી ને ખાવા જ આવો ખાવા જવાલા મસાલા પબ, ચાઇનીઝ પબ, પંજાબી લાઈવ પણ તે પંજાબી પબ લાઈવ હમણાં જો બતાવી જ અરે હાથે ટી-શર્ટ જુડિયો વાળી કેવી લાગે ચેક કર લે. બરાબર છે રોલા આજે બે જણ હાથી એમ કલર અલગ અલગ છે પણ આજે જુડિયો પેલા આવ્યા એ જ કરીને આવ્યા છે. પણ ગાડીમાં થઈ ગયેલું પેટ્રોલ ખાઈ પૂરું થઈ ગયું પેટ્રોલ પૂરું થઈ ગયું સ્કેનર મોકલ નાખજે પૈસા જાઓ જાઓ પપ દુકાન જણા મળીએ પપ ખાવા જઈએ. તો આપણે જો સાઈડ પરથી નીકળી ગયા છે ઘરે જવા માટે અને કદાચ જવાનું છે ઠેકાનાથી દશામાં દેખવા અને પેલી વડોદરાની મહારાણી કરીને તો અહીં જવાનું છે દેખવા કદાચ, પણ હવે ખબર નહીં કેવું થાય તે. બરાબર, તો મળીએ ત્યાં જઈને. બરાબર, અને હવે ઘરે જવા નીકળી ગયો છે ત્યાં ડાયરેક્ટ વાત મળીએ. તો આપણે ફાઇનલી આવી ગયા છે દશામાં દેખવા માટે, પણ ટ્રાફિક એટલું ફૂલ છે અને ગાડી બહુ પાછળ મૂકી રાખી છે દૂર પાછો ચાલતા ચાલતા આવ્યા છે ને ટ્રાફિક એક તો ફૂલ છે, માહોલ એકદમ ગરમા ગરમ ફૂલ ગરમ એમ એકદમ માહોલ ગરમા ગરમ છે. હવે અંદર જઈએ દર્શન કરીએ, તમે બી દર્શન કરાવીએ ને બે છે આગળ પાછળ દશામાં છે, એક ઠેકરનાથની છે અને એક વડોદરાના મહારાણી છે. તો બંનેના દર્શન કરવાના છે આજે. એક તો વધારે દૂર છે, ચાલો જઈએ છીએ. આ દેખો થોડું દેખાય છે નાનું એટલે અંદર જઈએ અને તમને દર્શન કરાવું. બરાબર, ચાલો તો ફટાફટ જઈએ અંદર. ફાઇનલી આપણે પહોંચી ગયા છે માતાજીના ચરણોમાં અને આ દેખો પબ્લિક બતાવું તમને પાછળ દેખો ખાલી ચક્કા જામ, આગળ બી ચક્કા જામ. દર્શન કરી લો બધા. મને કેવું થોડીક આમ પ્રગતિ કરે એવા આશીર્વાદ લેજો. બરાબર, ચાલો તો મળીએ. હવે આ દેખો અહીંયા બી માહોલ ગરમ છે અને એક ડીજે આગળ પડ્યું છે વાઘેલા બાપુ. જઈએ પાછળ. આ દેખો ઠેકરનાથના દશામાં જઈએ આગળ. પબ્લિક છે, ધીરે ધીરે જવું પડે આગળ. તો કંઈક ચબડી નાખે ખબર બી નહીં પડે એમ.
પબ્લિક તો તમે દેખો ખાલી કેટલું ખતરનાક પબ્લિક છે. એટલું આગળ બી છે ને એટલું પાછળ બી પબ્લિક છે, એમ ફૂલ ચક્કાજામ. કેમ કે છેલ્લો દિવસ છે આજે, દશામાં ડૂબાડવાની છે, વિસર્જન છે, સોરી વિસર્જન છે, એ ચક્કાજામ. અને આ દેખી લો ફૂલ માહોલ ગરમ. આ એક ડીજે પડ્યો છે, સ્પાઈડરની સ્કીટ છે, કયું છે ખબર નહીં, પણ સ્પાઈડર એવું લખ્યું તો મેં દેખ્યું તો. ને આ સેટઅપ કરે છે. દશામાં દર્શન કરી લો એ નીકળી. ચાલો હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. જઈએ છે. પબ્લિક બી દેખો કેવું છે, માહોલ ગરમ. આગળ દેખો ખાલી તમે પેટ્રોલ પંપ છે ને ત્યાં એ માહોલ એમ ફૂલ છે, એમ ચક્કાજામ. અને ત્યાં બે ડીજે પડ્યું છે એટલે પબ્લિક તો આજે ફૂલ જ છે. કોઈ એમ વડોદરાની પબ્લિક બધી મોટા ભાગે તો અહીંયા આવી છે એવું લાગે છે, કેમ કે ચક્કાજામ બધું એમ. ઘણા બે બાઇકોવાળા ક્યારના પાછા ફરે છે પણ એમને જગ્યા નહીં મળી. એટલે તમે વિચારો ખાલી પબ્લિક કેટલું બધું. આ એક ડીજે પડ્યું છે, કઈ છે ખબર નહીં. ચલો તો ફટાફટ નીકળ્યા આગળ. મેં કીધું ને તમને પબ્લિક કેવી છે, દેખો ખાલી ફૂલ પબ્લિક એમ. એક ડીજે પડ્યું છે, એમ ચાલવાની બી જગ્યા નહીં, એટલું બધાના પબ્લિક થઈ ગઈ છે. અને બ્લોગ ઉતારે છે ને તો બધા મારી બાજુ દેખે છે કે શું છે ખબર નહીં. એટલે મેં બી નવું વ્લોગિંગ ચાલુ કરી છે ને, મને બી થોડું એમ બોલ કરો છે એટલે અજીબ લાગે છે, પણ કંઈ નહીં, કરીએ આપણે બધું. તો આ ડીજે દેખો સેટઅપ બેટઅપ મસ્ત કરી છે. અને ચાલો તો મજા હોય આગળ જઈને બીજી એકવાર દેખો તમે કેટલું મસ્ત. હવે નીકળવું પડશે કેમ કે પબ્લિક ફૂલ છે એટલે. નોકરી જવાનું છે સવારે એટલે નીકળી હોઉં. હેલો ગાઈસ, તો એક તો દશામાં દેખવા ગયા હતા પણ ટ્રાફિક એક તો ફૂલ છે એટલે હવે જઈએ છે ઘરે. અને વ્લોગ શૂટ કર્યા છે. ગમે તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ટ્રાફિક ફૂલ છે એટલે હવે જઈએ છે ઘરે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.